સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં ઉપરથી ઠંડીનું જોર વધશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થતાં ઠંડીનું જોર ઘટશે. ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહેશે. ખેડૂતોને મળશે નવા વર્ષની ભેટ. દેશના લાખો કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી આવક 6,000 રૂપિયાની આર્થિક સહાય વધારીને 8,000 રૂપિયા કરવામાં આવે છે. દેશના ખેડૂતોને લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી સહાયની રકમને વધારવામાં આવે છે. દેશભરના ખેડૂતો માટે 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં આ વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. એટલે કે દેશના ખેડૂતોને આશા છે કે સરકાર આગામી બજેટમાં આ વધારાની જાહેરાત કરશે. વ્યવસાય કરવા મળશે લોન. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મહિલાઓને તેમના કૌશલ્ય આધારે સ્વરોજગારી મળશે. તે માટે બેંક લોન થકી સહાય આપશે, જે અંતર્ગત બ્યુટી પાર્લર, દરજીકામ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરતગૂંથણ, મોતીકામ, દૂધની બનાવટી સહિત 307 જેટલા વ્યવસાયો માટે લોન આપવામાં આવશે અને આ લોન માટે 2 લાખ રૂપિયા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર. ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જો સરકાર આધાર કાર્ડને ઈ-કેવાયસી બાકી છે તેમને પણ મફત રાજ્યનો મળતો રહેશે. મિત્રો, ગુજરાતની અંદર જેવી અફવાઓ ફેલાવી હતી કે જે રાશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકી છે તેમને અનાજ મળશે નહીં, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટ કહ્યું છે કે તેમણે કહ્યું છે કે રાશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરાવવું બાકી છે તેમને ચાલુ મહિને અને આવતા મહિને પણ મફત અનાજ મળતું રહેશે, પરંતુ રાજ્યના તમામ રાશન કાર્ડ ધારકોને વહેલી તકે ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે. કેવાયસી ઝંઝટ થશે ખતમ. મિત્રો, આધાર કાર્ડ બેઝ રેશન કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડ, પાન કાર્ડ હોય આવા દરેકની અંદર તમારે વારંવાર ઈ-કેવાયસી કરાવવું પડતું હોય છે. ત્યારે આ કેવાયસીની ઝંઝટ ખતમ કરવા માટે સી-કેવાયસી જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો, આ સી-કેવાયસી વોલેટની જેમ કામ કરશે, એટલે કે સી-કેવાયસીની અંદર તમારા ડોક્યુમેન્ટ હશે અને તમને એક 14 આંકડાનો નંબર આપવામાં આવશે. પછી તમારે આગળ એટલે કે લાઈફની અંદર તમારે જ્યારે પણ કેવાયસીની જરૂર પડે ત્યારે તમારે આ નંબર આપવાનો રહેશે અને આ નંબરના આધારે તમારું કેવાયસી થઈ જશે. 19મા હપ્તા પહેલા કરી લો આ કામ. ગુજરાત સરકાર દ્વારા હાલમાં ફાર્મ રજિસ્ટર એટલે કે અનેક યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી ફેસલેસ વીમા યોજના, પીએમ કિસાન યોજના, ટેકાના ભાવ કિસાન ક્રેડિટ કાર્ડ આવી અનેક યોજનાઓનો લાભ મેળવવા માટે ફાર્મ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જેમાં તમને પીએમ કિસાન યોજના હેઠળ 2,000ના હપ્તા મળતા હોય તો 2,000નો આગામી હપ્તો મળવા માટે તમને વહેલી તકે આ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરવા માટે તમે એગ્રી-સ્ટેટની વેબસાઇટ અથવા પર જઈને તમે રજિસ્ટ્રેશન કરી શકો છો અથવા તો વીસી મારફતે પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ, ઘઉં, બાજરી, જુવાર, મગફળી, તલ, લસણ, સોયાબીન અને જીરુંની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની 4,200 ક્વિન્ટલ આવક થઈ છે, જેના 1 મણના ખેતરોને 1,350 થી 1,460 સુધીના જોવા મળ્યા હતા. તેમજ જાડી મગફળીની 800 અને ઝીણી મગફળીની 1,000 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 870 થી 1,180 અને ઝીણી મગફળીના ખેડૂતોને 890 થી 1,300 સુધીના ભાવ જોવા મળ્યા હતા. 2025થી 1.5 લાખ તાત્કાલિક સહાય. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર મળશે. નવા વર્ષ 2025થી સમગ્ર દેશમાં મફત સારવારની યોજના લાગુ કરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પોતે આ માહિતી આપી હતી. ગડકરીએ ગુરુવારે લોકસભામાં કહ્યું હતું કે આ યોજના ઉપર પ્રદેશમાં આ
મહિનેથી જ લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને સારવાર માટે 1.5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય આપવામાં આવશે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા 6 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે મફત સારવારની સુવિધા ચલાવવામાં આવી રહી છે. 2025થી આખા ભારતમાં લાગુ કરવામાં આવશે. જીપીએસસીનો મહત્વનો નિર્ણય. જીપીએસસીની પરીક્ષા આપતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે કેટલીક ભરતીઓ ફોર્મ ભરતી વખતે પ્રાથમિક કસોટીના સંમતિપત્ર માટે ડિપોઝિટ ફી ભરવી પડશે. જો અંતર્ગત બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારો માટે 400 રૂપિયા આપવામાં આવશે. જોકે પરીક્ષા આપ્યા પછી ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે. ફોર્મ ભર્યા પછી ઉમેદવારો પરીક્ષા ન આપતા હોવાથી સંખ્યા વધુ હોવાથી આ નિર્ણય કરાયો છે. યુરિયા ખાતરમાં 50% સબસિડી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થોડા દિવસ પહેલા ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ દેશભરના 2 લાખ પંચાયત ઘરોને અપેક્ષા સાથે જોડવાની જાહેરાત કરી છે. સાથે જ તે દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી છે. તેમણે ખેડૂતો માટે નેનો યુરિયામાં 50% સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કર્યો છે. અમિત શાહ નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારની એજીઆર-2 યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયાની ખરીદી પર 50% સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કર્યો છે. જ્યારે આ કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે 3 ખેડૂતોને નેનો યુરિયા કીટ આપવામાં આવી હતી. ખેડૂત મિત્રો, અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવો વિડીયો પહોંચતા રહે.